પવનંજયે પ્રહસિતને કહ્યું, મિત્ર અનર્થ થઈ ગયો. તે એકલી ગર્ભવતી ક્યાં ક્યાં ભટકતી હશે, શું શું વીત્યું હશે એના પર. જંગલો વનોમાં શોધ્યા પછી પણ કશે અંજનાનો પત્તો ન મળ્યો તો પવનંજય હતાશ નિરાશ થઈને આદિત્યપુર આવી ગયો. સેવકોને આદેશ આપ્યો, મારા માટે ચિંતા તૈયાર કરો, હું હવે અગ્નિપ્રવેશ કરીશ. રાણી કેતુમતીએ રડતા રડતા કહ્યું, પુત્ર, બધા અનર્થોનું મૂળ તો હું છું. મેં જ તેને શંકાથી કલંકિતા માની લીધી. રાજા પ્રહલાદ પુત્રની વ્યથાથી દુઃખી થઈને બોલ્યા, પુત્ર, સંશય અને અવિશ્વાસના કારણે આંખો હોવા છતાં પણ અમે આંધળ થઈ ગયા. એક સતી નારીને દુશ્ચરિત્રી બતાવીને અમે ઘણું મોટું પાપ કર્યું છે. અમને ક્ષમા કરો. પવનંજયે કહ્યું, પિતાશ્રી, આ અન્યાયનું પ્રાયશ્ચિત્ત કરવા માટે મારે અગ્નિપ્રવેશ કરવો જ પડશે. આમ કહીને તેઓ ચિતામાં કૂદવા આગળ વધ્યા. તેટલામાં જ તૂટેલા તારાની જેમ નીચે ઉતરતા એક વિમાનમાંથી અવાજ આવ્યો, થોભી જાવ, થોભી જાવ, અંજના આવી ગઈ છે. થોડી જ ક્ષણોમાં પ્રતિસૂર્ય નીચે ઉતર્યો. તેની પાછળ ખોળામાં હનુમાનને લઈને અંજના પણ ઉતરી. પવનંજયે અંજનાને જોઈ તેઓ દોડી પડ્યા. અંજના, મને માફ કરજે, મેં તને ઘણા કષ્ટ આપ્યા. ક્ષમા કરી દેજે. અંજના પવનના ચરણોમાં પડી ગઈ. પવનંજય હનુમાનને ખોળામાં ઊંચકીને વારંવાર તેનું મોઢું જોઈને પ્રેમથી પુચકારવા લાગ્યો. ત્યારે રાજા પ્રહલાદ, કેતુમતી વગેરે અંજનાની ક્ષમા માંગી. બેટી, તારા જેવી સતી સ્ત્રી પર કલંક લગાડીને અમે મહાપાપ કર્યું છે. અમે તારા અપરાધી છીએ, થઈ શકે તો ક્ષમા કરજે. અંજના સાસુ સસરાના ચરણ સ્પર્શ કરીને બોલી, પિતાજી, આપ કોઈનો પણ કોઈ દોષ નથી. આ બધો મારા કર્મોનો જ દોષ છે. હું આજે બધા દુઃખો ભૂલી ગઈ છું. પછી પવનંજય પ્રતિસૂર્યને પ્રણામ કરી રહ્યું, મામાજી, જો તમે બે ક્ષણનો વધારે વિલંબ કરી દીધો હોત તો મને જીવિત ન દેખી શકત. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।